મિત્રો બધાય વગર ચાલે, પણ જો આ ડબલા વગર ના ચાલે. ડબલે જવું પડે, ફરજિયાત. ખાય ને તો જવું જ પડે, ન ખાય તો ના જવું પડે. અને પાછી બીજી એક સંતાએ વાત કરી છે કે નૂરમાં કે તમને ખબર પડે છે સંતોની કે નૂર કને કહેવાય કે જેનામાં તેજ હોય એને નૂર કહેવાય. તેજ વગરનું નૂર વગરનો કહેવાય. તેજવાળું તેજસ્વી હોવું જોઈએ શરીર, એને નૂર કહેવાય. અને નૂર ક્યારે રહે? પૂરા હોય ત્યારે. સમજણ પડે ને? પૂરા ચાને કહેવાય. નૂર પૂરા હોય એના પાસે નૂર હોય. એટલે નૂર વગર પૂરા વગર નૂરે ના રહે. એટલે પહેલાં પૂરા થઈ જાઓ. પૂરા ચાને કહેવું? પૂરા કોઈ મહાન સંત હોય ને એને ખબર હોય. લગભગ તો હવે મહાન તો કોક જ હોય, કારણ કે એમના ગુરુ એમને પૂરું ના હાલ્યું હોય. દાપણ કરતા હોય એટલે પૂરું ના હાલવા દે, એટલે મહાન એને ના કહેવાય. ચલો હવે આટલું બહુ થઈ ગયું, બહુ મજા નહીં.